નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલીના મુવાલ ગામમાં એક ખેતરમાંથી અજાણી મહિલાનું નરકંકાલ મળી આવવાના ચકચારી કેસનો પોલીસે આખરે 1.5 મહિના બાદ પર્દાફાશ કર્યો છે. સાવલીના મુવાલ ગામે આવેલા નીલગીરીના એક ખેતરમાંથી થોડા સમય પહેલા એક મહિલાનો અતિ કહોવાયેલી હાલતમાં માત્ર હાડપિંજર અને કંકાલ જેવો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે ઘટના સ્થળેથી મહિલાના કપડાં, ચપ્પલ, ચાવી, બંગડી, વીંટી અને રોકડ રૂપિયા રક્ષિત કરીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન 18 મેના રોજ સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા શેર કરાયેલા ફોટોગ્રાફ્સ અને વસ્તુઓ જોઈને પરિવારજનોએ મૃતકની ઓળખ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રહેવાસી ભાવના તરીકે કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ ભાવના ગત 30 માર્ચે પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળી હતી અને ત્યારથી તેની કોઈ ભાળ મળી ન હતી. ભાવના પાસે રહેલો મોબાઈલ ફોન અને ચાંદીના કિંમતી છડા ગુમ હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ભાવનાના મૃત્યુને લઈને સાવલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભાવનાને 30 વર્ષના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધમાં કોઈ અગમ્ય કારણોસર ખટરાક થતા પ્રેમીએ જ તેની હત્યા નિપજાવી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને અંતરિયાળ ખેતરમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આ મામલે મુખ્ય શંકાસ્પદ આરોપીની અટકાયત કરી લીધી છે અને હત્યા પાછળની ચોક્કસ કડીઓ મેળવવા વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનો ગળો દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે. આ જો પીડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલા ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે તે પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની એફઆઈઆર લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.